જય શ્રી રામ. આખરે 500-550 વર્ષ પછી અયોધ્યામાં રામ મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ. રામ એ ધર્મનું પ્રતીક છે, મર્યાદાનું પ્રતીક છે, એક દિવ્ય સ્વરૂપ છે, અદ્ભુત સ્વરૂપ છે. જોઈએ તો જોતા જ રહીએ તેઓ મંત્રમુગ્ધ કરી દે તેવું સૌમ્ય દર્શન છે. તેને આપણે રામચંદ્ર કહીએ છીએ, કારણ કે રામ ચંદ્ર જેવા સૌમ્ય, કોમળ અને સુંદર છે. મૂર્તિનો રંગ કાળો કેમ છે? તો જાણો. આ પથ્થર નેપાળમાંથી ગંડકી નદીમાંથી લાવવામાં આવ્યો છે, જે હજારો વર્ષ જૂનો છે ને હજી હજારો વર્ષ પણ તેનું કંઈ અસર ન થાય તેવો પથ્થર લાવવામાં આવ્યો છે. કૃષ્ણશિલા કે શ્યામશિલા પણ કહે છે. વાલ્મીકી રામાયણ અને તુલસીકૃત રામાયણમાં શ્યામ વર્ણના રામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શાળીગ્રામ ગંડકી નદીમાંથી બહાર લાવ્યા છે. શાળીગ્રામ એટલે કે વિષ્ણુનું સ્વરૂપ. જ્યારે અનુષ્ઠાન કરવામાં આવે છે, દૂધ, હળદર અને કંકુનો ઉપયોગ કરવામાં આવે છે, તો તેની અસર કંઈ થતી નથી અને ચઢાવેલું ચરણામૃત પીવાથી પથ્થરની કોઈ ખરાબ અસર પણ થતી નથી અને હજારો વર્ષ સુધી હજી કંઈ પણ અસર ન થાય, ખરાબ અસર ન થાય તેવો ચમકીલો પથ્થર છે. અયોધ્યામાં રામલલ્લા બાળ સ્વરૂપ કેમ છે? તો અયોધ્યાના લોકો બાળ સ્વરૂપની જ પૂજા કરે છે. માનવામાં આવે છે કે કાગભૂષણજીએ કહ્યું હતું કે જ્યારે જ્યારે હું અયોધ્યા આવું તો બાળ સ્વરૂપે નિહાળું. રામલલ્લાની મૂર્તિ 51 ઇંચ જ કેમ? ત્રેતા યુગમાં પ્રભુ રામ થયેલા અને પહેલાંના જમાનામાં લોકોની ઊંચાઈ વધારે હતી, માટે રામલલ્લા બાળ સ્વરૂપના હતા, છતાં પણ તેની ઊંચાઈ 4 ફૂટ 3 ઇંચ હતી. બીજું એક, બહુ જ દૂરથી પણ રામલલ્લાના દર્શન થઈ શકે તે માટે મૂર્તિ 51 ઇંચની બનાવવામાં આવી છે. મૈસૂરના અરુણ યોગીરાજ એમણે આ મૂર્તિ બનાવી છે. 32 વર્ષથી જ્યારે રામ તંબુમાં રહેતા હતા ત્યારે પૂજારી આચાર્ય સત્યેન્દ્રદાસ પૂજા કરતા હતા. તેમને પહેલાં બહુ જ ઓછો પગાર આપવામાં આવતો અને તે પોતાના ખર્ચે જ થાળ અને કપડાં ખરીદતા હતા. ભગવાન માટે તેઓ એક નાનકડી 2 રૂમની ઓરડીમાં જ રહે છે. પ્રભુ રામની આસપાસ 10 અવતારો દર્શાવવામાં આવ્યા છે, જે મત્સ્ય અવતાર, કૂર્મ અવતાર, વરાહ અવતાર, નરસિંહ અવતાર, વામન અવતાર, પરશુરામ અવતાર, રામ અને કૃષ્ણ અવતાર અને બુદ્ધ અને કલી અવતાર દર્શાવવામાં આવ્યા છે. રામની નીચે જમણી બાજુ હનુમાનજી છે અને ડાબી બાજુ ગરુડ છે. ઉપરના ભાગમાં સ્વસ્તિક, કમળ, શંખ, ચક્ર, ગદા વગેરે દર્શાવવામાં આવ્યા છે. તેઓ સૂર્યવંશી છે, તેથી માથા પાસે સૂર્ય છે. હાથમાં સોનાનું ધનુષ અને બાણ છે. 51 ઇંચ એટલે કે 5 ફૂટ 3 ઇંચની મૂર્તિ છે અને 200 કિલો વજનના પથ્થરમાંથી, એક જ પથ્થરમાંથી આ મૂર્તિ બનાવેલી છે અને મંદિરમાં ક્યાંય પણ સિમેન્ટ કે લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. નાનું સ્વરૂપ રાખે તો લોકો દર્શન ન કરી શકે, એટલે નીચે બાળ સ્વરૂપ રાખવામાં આવ્યું છે અને ઉપર રામલલ્લાના મૂર્તિ રાખવામાં આવી છે.
રામનો જન્મ ચૈત્ર સુદ નોમને દિવસે 12 વાગે થયો હતો. તો 12 વાગે સૂર્યના કિરણો સીધા માથા ઉપર પડે તેવી રચના કરવામાં આવી છે. રામની 3 મૂર્તિ બનાવવામાં આવી છે. જે પહેલી મૂર્તિ મૂકી દેવામાં આવી છે, બીજી માળે એક મૂર્તિ અને એની પછીના ઉપર માળે ત્રીજી મૂર્તિ મૂકવામાં આવશે. આ રીતે અવનવી માહિતી મેળવવા માટે તમારા સગાઓ, મિત્રો અને સંબંધીઓને મોકલજો કે જે લોકો પણ જાણી શકે. આવા અવનવા મંત્રમુગ્ધ કરતા રહસ્યોને તમે જાણો અને જણાવો. મારા અગાઉ પણ તુલસી પૂજા ક્યારે અને કેવી રીતે કરવી, માલિશ કેવી રીતે કરવો, શિવ પરિવારમાં કોણ કોણ છે અને જન્મદિવસ કેવી રીતે ઉજવવો અને બાળકની છઠ્ઠી કેવી રીતે કરવી વગેરે પણ જણાવવામાં આવ્યું છે. તો તમે આગળના પણ વિડીયો જોઈ શકો છો. લાઈક કરશો, શેર કરશો, સબસ્ક્રાઈબ. રામ રામ સૌને.